ફરમાઈશ ને ગાના આપી ગાવું હોય ત્યારે આ દુનિયામાં તોરણિયા મોટું રે યાદ
મતલબીઓથી ભર્યો આ સંસાર રે જરા નજર તો નાખી લ્યો મારા યાર રે જ્યારે જિંદગી નચાવે ત્યારે આપણા ચંડી જે વગાડે મતલબીઓથી ભર્યો આ સંસાર રે જરા નજર તો નાખી લ્યો મારા યાર રે જ્યારે જિંદગી નચાવે ત્યારે આપણા ચંડી જે વગાડે એ જ્યારે જિંદગી નચાવે ત્યારે આપણા ચંડી જે વગાડે એ જ્યારે જિંદગી નચાવે ત્યારે આપણા ચંડી જે વગાડે તો હાજી એવું રાજસ્થાન અને રાજસ્થાનની માલિક એમ કહેવાય કે જ્યાં પ્રબળગઢ રૂરા રાજ હોય અને એ પ્રબળગઢની ધીંગી ધરાની માથે એમ કહેવાય કે જે મેઘાએ મંડાણ માંડ્યા હોય ઈ ઉત્તર દક્ષિણની માલિકો એક વીજળીનો ચમકાર થતો હોય અને એક બાજુ મેઘાએ મંડાણ માંડ્યા હોય કારણ કે આજે વાવણીનો સમય થઈ ગયો એ ફરીડાને દોહરીએ જોડી ઈ રૂડી કો ઘરમાળ બાંધીને હરખે વાવણી કરવા જ આવી છે પણ વાડી આવી જોયું આ ખેતરના ફરતા સેટે ફરી વળ્યો વાડીના બદલે જોઈ વળ્યો પણ ઈ વાડીની માલિકો મને મારો ભાઈ મને મારો ભાઈ હામો કઈ દેખાતો નથી કારણ કે આજે મેઘાએ મંડાણ માંડ્યા હોય ને ઉત્તર દક્ષિણની માલિકો એમ કહેવાય કે વીજળીનો જ્યાં ચમકાર થતો હોય અને ઈ મેહુલ્યો આજે પ્રબળગઢની ધીંગી ધરાની માથે એમ કહેવાય કે મને મૂકી વિરહો ઈ મેહુલ્યો આજ ખોબલે ધોબલે વિરહો પણ મેહુલ્યો વિરહો હોય અને ગામની માલિકો આવીને કોક પટેલના દીકરાને પૂછ્યું કે હે પટેલ વરસાદ કેવો પડ્યો ત્યારે પટેલના દીકરાનો જવાબ કેવો હોય કરે આજ તો ઢેફા ભાંગી નાખે ને પારા તોડી નાખે એવો વરસાદ પડ્યો પણ એના ગામની માલિકો ચોકોક દરજીનો દીકરો નીકળ્યો દરજીને પૂછ્યું કે હે દરજી વરસાદ કેવો પડ્યો ત્યારે દરજીના દીકરાનો જવાબ કેવો હોય કરે આજ તો બાપા ટેભા તોડી નાખે એવો વરસાદ પડ્યો પણ એના ગામની માલિકો કોક દરબાર કોક રજપૂત કોક ક્ષત્રિયનો દીકરો નીકળ્યો એમને પૂછ્યું કે હે દરબાર વરસાદ કેવો પડ્યો ત્યારે દરબારના દીકરાનો જવાબ કેવો હોય કરે આજ તો બાપા ઝાકા ઝીકી બોલાવી નાખે એવો વરસાદ પડ્યો પણ એના ગામની માલિકો કોક માલધારી કોક ચારણ કોક ગઢવીનો દીકરો એમ કહેવાય કે વરવગડાની માલિકોથી ભેહું સારીને આવતો હોય અને ગઢવીના દીકરાને પૂછ્યું કે હે ગઢવી વરસાદ કેવો પડ્યો ત્યારે ગઢવીના દીકરાનો જવાબ કેવો હોય ચેડા આસાડી વાદળા કારા દવરાય ભારત કે દેશ મોતા રાતી માથે નીરા ધરાર ભીગોરા મોરલા માથે વાહારી માં ડાણી ધરી એક ધારા મેઘ રાજા પટાણાય પા ચેડા આસાડી વાદળા કારા દવરાય ભારત કે દેશ મોતા રાતી માથે નીરા ધરાર ભીગોરા મોરલા માથે વાહારી માં ડાણી ધરી એક ધારા મેઘ રાજા પટાણાય પા વાળા ગાડા ભટાણા હિલો નગાવાળા ભજ્યા ગાડા નદી નાળા ફાડી નાખ્યા આડા માથે જડા દડા ફેલી આયા તો ફેલી આયા હગાવાળા ત્રાહે પાડા સરિતા જોરોમાં હાલે પાણાવાળા ખડકવાળા એક ધારા પાટ લોડરા કુકુમાં જાણે કીતરા ધણોકા લાગે સાગરે મંડપા હાલા જાનરા સમા જાડા બછુડા પેલા કે જાણે કતાયા સમાન કેતા ઉતા જમીન લાગ જાડા ભાડા મેઘવાડા બોલે કાળે ઘેર જાગે પાડવાડા રંગ્યા ગાડા રંગ દાડા પૂર ખોગાડા ઉભેડા વાહે વાદળાના ઘોર પડે પડે તાળી બંદૂક કાળી ભાગા રાણા દૂડ ઠીકાણા જાણે કે ઠડી ખાડે કે ઠાકરા ગાડી જાણે કે દરદા કાટ બુધિયા તો જાર તો રણે કે સીધ મારા ગઢાડે કે બુધિયા રણે કે કમાલા કરા હુરા માર 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 જ્યાં એવા મેઘાએ મંડાણ માંડ્યા હોય એ વાવણીનો સમય થઈ ગયો છે
ઈ ધોરડા ને દોહરીએ જોડી રૂડીગુ ઘરમાળ બાંધી અને હરખે વાવણી કરવા જાવી છે તો વાલીની માલિકો લાય મારા ભાઈને બોલાવું એ મારો વિહામો આવે ઈ મારો વીરો આવે પછી બે ભાઈ હરખે વાવણી કરવા જાય અરે હો વીરા મોટેરો બોલાવે નાના આવજે હો વીરા મારા વાડીના ભલે એ વાટ તારી જોઉં છું કાય હું તો જોઉં છું વાટ તારી જોઉં છું કાય હું તો જોઉં છું વેલેરો આવજે વીરા વાડીના ભલે દખણમાં વીજળી થતી હોય અને મોરલા રૂડા કિલો કરતા હોય મારો ભાઈ મને બોલાવતો હોય ને મારા ભાઈ પાસે મારે દોડીને જવું હોય ત્યારે એ સાડુ ચારમ પે ધપનારો તારે કેમ છે એટલે મજા મજા પણ હા ભાઈ બોલ બોલ વીરા અમે ખાય મંડાણ માંડ્યા 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 એ વીરા ઓતર દખણમાં વીજળી હબા હબીન બહાટી બોલાવે બોલાવે ભાઈ એટલે આ વાડીએ આવી જોયું એ આ ખેતરના ફરતા સેટે ફરી વિડ્યો એટલે વાડીના વડલે જોઈ વિડ્યો આ વીરા મને કઈ નજરે સડ્યો નહીં એ તું હતો ક્યાં એ હોવાની વાત મૂકી દે વીરા તારો ભાઈ આગો નાગો કામ કરવા નીકળી ગયો ભાઈ એટલે પણ હાજકનો તો ભેગો થયો તો હા હા વસાડા ભેગો થયો તો પણ એ ભાઈ તું થોડોક આગળ નીકળી ગયો તારે વાહન થોડુંક જબરું ને ભાઈ મારે થોડુંક હા હતું એટલે તારો ભાઈ હળવો ધીમે 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 હાલ્યો આવે ભાઈ આસુ હાસુ વીરા પણ ઈ પોગું પછી ચાલુ થાય ને એ ભાઈ ભેગા હતા હા ભાઈ તારો ભાઈ આગો નાગો કામ કરવા નીકળી ગયો કર હોમના થોરટ પંસા ઝાલાવાડ કચ્છનો આટો વઢી એ પાસો દેહમાં આયો ભાઈ ઢેલડી નગરમાં આયો ઢેલડી નગરમાં પલાણ માંડ્યો એ વીરા બોલ ભાઈ દેહ જ ભલો થાય પણ સાંભળ બોલ ભાઈ ઠાકરની દયા ખૂબ દયા એ વણ તો ખોબલે ધોબલે મે પીડ્યો એ વરસાદ પાણી બહુ હારા ઈ મે પાણી હારા એ મોલ પાણી હારા વીરા માલ ને રખડો હારો ભાઈ એટલે આ દેહમાં પીડ્યો દેહમાં હારું ભાઈ વાંઢુમાં હારું નહીં એ ભાઈ હા ભાઈ સાંભળ થોડો દાદો દસી બટલો કરી પાણી બટલો કરી એ આવો થોડો માયાળું મલક જાણવા મળે ભાઈ એ વીરા આવો માયાળું મલક જોવા જડે ગમે એટલું બે હવાનું કે ના નહીં બેહે ઉઘરાણી આવ્યા જોઈ
ગમે એટલું પાથરવાનું કયો ગમે આ વ્યવસ્થા છે પણ આ બે છે ને જો ઈ ઘરે નક્કી કરીને એવા જ ઊભું જ રહેવું. આમ આ મલક છે જો એ ભાઈ. હા ભાઈ, કીધું બધું સમજ્યા. ઘણા સમયથી આપણે બે ભાઈ ભેળા થયા નથી. એ ઘણું વખાતર પીડ્યું ભાઈ. જાતો ટાઈમ થઈ ગયો. વામણી બાપા જાવું છે તો એ ભાઈ આલે દ્વારકાધીશ મુરલીધર મહારાજ કૃષ્ણ કાનુડાને યાદ કરી પછી બંને ભાઈ હરખથી એ વામણી બાપા જાય વીરા. હા વીરા. હા ભાઈ. અને વાલા આદ્રતા પરિવારના આંગણે આવો ઉસર્યો છે કે જ્યાં રામદેવજી મહારાજ નું જીવન ચરિત્ર રામદેવજી મહારાજ નું આખ્યાન માર્યું છે. બાપ અહીંયા જે રકમ થાય જે ભંડફાળો થાય એક ગવત્રી ગાય માતાના લાભાર્થે વપરાય છે. ખરેખર રામદેવજી મહારાજની દયા હોય તમારી કુળદેવીની કૃપા હોય તો મારા બાપ મન મૂકીને વરી જાજો. કારણ કે પંખી પાણી પીની સિગટીના સરિતા નીર ધર્મ કરે ધન ના ઘટે સહાય કરે રઘુવીર. અને કદાચ વાલા 1 રૂપિયાનું દાન કરો અને 1 ના 51 કરી નો દે મારો તોરણિયાનો ઠાકર નો કહેવાય બાપ. તો મારો બાપ મન મૂકીને વરી જાજો. કારણ કે એક ગવત્રી ગાય માતાના લાભાર્થે આ તમારા આંગણે ઉભા છે વાલા. મન મૂકીને વરી જાજો. અને વીરા એ તોરણિયા નામની અંદર મારો રાણા બાપુનો ઠાકર મારો જાડે જાનો પીર બિરાજમાન હોય. એ બિરાજે વીરા. અને એ ભાઈ હા ભાઈ, મારો તોરણિયાનો ઠાકર જે શહેરની અંદર ઉતરે જે ગામની અંદર ઉતરે જે ચોકની અંદર ઉતરે બાપ એના નામના ડંકા વાગતા હોય. વાગે વીરા. પણ એ ભાઈ એ મારા તોરણિયાના ઠાકરના ડંકા એ આજ ઢેલડી નગરની અંદર વાગે આદરુદા પરિવારની અંદર વાગે પણ કેવા વાગે ભાઈ. એ મારો તોરણિયાનો રાજા એ રાજા એ મારા રાણા બાપુનો ઠાકર હે ઠાકર. એ મારો તોરણિયાનો ઠાકર છામુતરો ના ડંકા તો મારો તોરણિયાનો રાજા. મારો ચાઉતરો ના ડંકા જો છોવાની ચૂકતી જાઉં મારે તોરણિયા. મારે છોવાની ચૂકતી જાઉં મારે તોરણિયા. આવીરા જો મારા જયદીપ શ્રી
મારા સંકી ભાઈ માટે રાઇફલ વાળા રાહડા વગાડે. ઠાકર ભગવાન ને યાદ કર્યા છે. એ હાસુ વીરા હવે હાલ બને ભાઈ વાવણી વાવવા યાદ આવી ભાઈ. એ વીરા બોલ વીરા. હા ભડ હા ઈ વાવણી કરવા જાવી વાત હાસી હસી પણ હાય ભડું એ મારો ભાઈ પછી ગામનો પટેલ માણા મણા આ પ્રગણામાં બધે તું વાંધાન વૈસકા પાર પાડવા જા જાવું પડે ભાઈ. એ વીરા બોલ બોલ. એ આજ તારા ભાઈના ઘરમાં થોડું દુઃખ પીડ્યું તો તારે કીધે મટતું હોય તો અલા તારા ઘરમાં દખ પડ્યું છે ભાઈ. દુઃખ પીડ્યું છે એટલે તને મેં બોલાયો. એ વીરા તારા દખની વાત કરી દે આ તારું દખ મટાડું ભાઈ. આમ ભડ બોલ ભાઈ. દખમાં એવું છે શું છે? એ મારો છોકરો ને તારો ભત્રીજો બોલો મારો ટીણિયો ટીણીઓ હમણાં રિહાણો છે. છોકરા રિયાણા હારા વાત નહીં હો ભાઈ. હે વીરા બોલ ભાઈ. એ છોકરું 12 દાડા થઈને બાપ આરે બોલા લઈને બેઠો. હા 10 દાડા થી છોકરું ઘરે નથી આવ્યું. ઓહો હો એટલે છોકરાને કઈક વાંધો હશે. હશે ભાઈ. લા હશે નહીં છે હા પણ છે. શું છે? પણ ઈ વાંધો એવો હોય બોલ બોલ ભાઈ. જે જેના બાપના મોઢે ના કહી એ બાપની થોડી દાદી કઈક મર્યાદા હોય. એ વિરાટ થોડી બાપની મર્યાદા રાખીને જ બાપને વાત ન કરે નો કરે. એમ છોકરું મારું પણ તારું હેવાયું. ભત્રીજો છે ને મારો ભાઈ. એ તારા ભેગો રખડી રખડીને મોટો થયો જો અને તારા એમાં ઘૂટી ઘૂટીને સંસ્કાર ભર્યા. ભર્યા ભર્યા એટલે સંસ્કાર તો હોય ને ભાઈ. છોકરો નાના મોટો મારા ભેળો થયો હોમાં એક આવત મારો દીકરો. મારા છોકરામાં કઈ કવાપણું ન હોય આપણા સંસ્કાર હોય. હે વીરા બોલ. એટલે 10 દી થયા ઘરે ન થયો. આ એવું બોલ માને ભાઈ. તારા સારું છે. તારા સંસ્કાર હશે હવે ભાઈ. આ ઢિયા ઝઘડો કર્યો પણ હારા સંસ્કાર નો દીધા. અલા હશે ભાઈ હવે. બોલ બોલ. ભડ હા છોકરાને જી કઈ વાંધો હશે હશે. એ વાલા મારા ટીણિયા જી કઈ દુખ હશે હશે. તારી પાસે આવી ગાહે ને તને કહે. કાકાને વાત કરે ભાઈ. છોકરાને બોલાય બોલાવો. અને એને પૂછ તારે હું વાંધો છે. કાઈ વાંધો નહીં. લાય છોકરાને બોલાવું ને પૂછું એને હું વાંધો છે. પણ એ વીરા બોલ ભાઈ. ઈ છોકરું આવે હવે એના દખની વાત તને કહે એ દખની વાત કાકાને કરે તો તારા ભાઈને કાને નાખજે. કાઈ વાંધો નહીં. તું ઘડીક મોકળો આગો થોડોક નીકળી જા. તને ભાળીને છોકરું વાત નહીં કરે ભાઈ. એ હું ખેતરના શેઠે ઓઈડીએ બેઠા બેઠા સા બનાવું. હા બીજા ઉફાડે હાથ કરું ને તો ધોડીને સા પીવા વિયો આવું. કાઈ વાંધો નહીં. લાય છોકરાને જબરથી બોલાવું તારા કાને વાત નાખું. બોલાય. એ કાકા બોલાવે કિરાયા આવજે એ આજે કાકા બોલાવે કિરાયા આવજે આવજે ને કર્યું મોડા આવજે મોડાની મોજા હાલ મારો દીકરો હાલ એ તને તારા કાકા બોલાવે આવી જા. કાકા બોલાવે